હાલો એવરીવન, નમસ્કાર. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? વાર્ષિક પરીક્ષા નજીક આવી રહી છે અને સર સામાજિક વિજ્ઞાનના 2 માર્કના પ્રશ્નો જે અમને જે સૌથી વધારે જે હેરાન કરે છે સર, આ હેરાન કરનાર આ જે શેતાનને કંઈક એના માટે કંઈક સોલ્યુશન આપો. તો ભાઈ વિભાગ બી, સૌથી પહેલાં તો 18 માર્કનો આ વિભાગ છે. વાર્ષિક પરીક્ષા પ્રમાણે જોવા જાઓ તો આ વિભાગ 18 માર્કનો છે. 13 પ્રશ્નો આપેલા હશે ને 13માંથી કોઈ પણ 9 પ્રશ્ન તમને જે આવડતા હશે એ તમારે સવાલ લખવાના રહેશે. સ્ટાર્ટ કરીએ છીએ વિભાગ બી. 18માંથી 18 માર્ક લેવા માટેનો સેશન અંત સુધી જોડાયેલા રહેજો. ચलिए शुरू करते हैं. સૌપ્રથમ ચેપ્ટર નંબર 1. ચેપ્ટર વાઇઝ તમને સવાલ આપી દઈશ એટલે તમારે ક્યાંય પણ પ્રકારના શોધવાની જરૂર પડશે નહીં. ચलिए સૌપ્રથમ ચેપ્ટર 1માંથી નિયામક ધારાની મુખ્ય જોગવાઈ. બક્સરનું યુદ્ધ ક્યારે ને કોની વચ્ચે થયું હતું? બસ સાલવારી, રાજાના નામ અને એનું પરિણામ, કોણ જીત્યું હતું, કોણ હાર્યું હતું, બસ આટલા જ મુદ્દા લખવાના છે. આખો બક્સરનું યુદ્ધ લખવાનું નથી. યુરોપિયન પ્રજાને ભારત આવવાના જળમાર્ગની શોધ શા માટે પડી? વેલેસ્લીની સહાયકારી યોજનાની મુખ્ય શરતો અને ડેર હાઉસીએ ખાલસા નીતિ અંતર્ગત કયા કયા રાજ્યો ખાલસા કરેલા હતા? જેમાંથી આઈએમપી, મોસ્ટ આઈએમપી, મોસ્ટ આઈએમપી, આઈએમપી અને આઈએમપી. બીજી વાત કહી દો ભાઈ, 2 માર્કની અંદર કદાચ સવાલ તમને 3 માર્કનો સવાલ કોઈ પૂછી લે તો શું કરવાનું? 3 માર્કનો સવાલ પૂછી લે તો પણ 2 માર્કના સવાલની અંદર લખવાનો હોય તો મેક્સિમમ 5 થી 6 જ મુદ્દા લખવાના રહેશે. એની પાછળ બીજો કોઈ પ્રકારનો સમય બગાડવાનો નહીં. 2 માર્કનો સવાલ હોય તો 5 થી 6 મુદ્દા, 3 માર્કનો સવાલ હોય તો 8 થી 9 મુદ્દા અને 4 માર્કનો સવાલ હોય તો 12 થી 15 મુદ્દા. બસ આ જ ફોર્મેટ સામાજિક વિજ્ઞાનમાં ધોરણ 9 માટે યાદ રાખવાનું રહેશે. આ ફોર્મેટથી કામ આપજો. તમારી કોઈ પણ સ્કૂલ હોય ક્યારે પણ તમારા માર્ક કાપશે નહીં. ચલીએ સ્ક્રીનશોટ લઈ લેજો. નેક્સ્ટ ચેપ્ટર નંબર 2. ફ્રેન્કફર્ટની સંધિ મુખ્ય કારણ. રાષ્ટ્રસંઘની સ્થાપના. મોસ્ટ આઈએમપી આ આવે જ. 22 જાન્યુઆરીના દિવસને લોહિયાળ રવિવાર તરીકે શા માટે ઓળખવામાં આવે છે? રાષ્ટ્રસંઘના ઉદ્દેશ અને વર્સેલ્સની સંધિ. લ્યો સ્ક્રીનશોટ લઈ લેજો ખાસ. તો આ સવાલ ચેપ્ટર 2 ના છે ભાઈ. જો મોટા જબર સાગરમાંથી આજે આપણો એટલો મોટો મહાસાગર છે સિલેબસનો, એમાંથી ટૂંકા ટૂંકા પ્રશ્નો અને એમાંય હાવ નાનું શોર્ટ કરી દીધું છે. હવે આમાંથી ખાલી આઈએમપી નહીં ગોતતા હો મારા વાલા. હા, આ જેટલા આપું છે ને બધા કરીને જાજો. આટલા જ આપું છું પણ આટલા કરીને જાજો. ચલીએ નેક્સ્ટ વાત કરીએ ચેપ્ટર નંબર 3ની. તો ઠંડુ યુદ્ધ એટલે શું? ફ્રીજમાં બેસીને આપણે એ યુદ્ધ કરીને ઠંડુ યુદ્ધ ન કહેવાય. આહા, શસ્ત્રો વગરનું યુદ્ધ એટલે ઠંડુ યુદ્ધ. સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના. દ્વિતીય વિશ્વયુદ્ધના પરિબળો કયા કયા? આંતરરાષ્ટ્રીય અદાલત અને સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય અંગો. ચાલો રેડી. અને એક આ એમ એટલે મોસ્ટ આઈએમપી. ચાલીએ વાત કરીએ આગળ ચેપ્ટર નંબર 4. બંગાળના ભાગલા ક્યારે અને કોણે પાડ્યા? વાઇસરોય મિન્ટોને મુસ્લિમ કોમવાદના પિતા શા માટે ઓળખવામાં આવે છે? મોસ્ટ આઈએમપી સવાલ. ઈસવીસન 1905માં વાઇસરોય કર્ઝનને બંગાળના ભાગલા પાડ્યા હતા. રોલેટ એક્ટને ગાંધીજીએ કાળો કાયદો શા માટે કીધો? અસહકારનું આંદોલન શા માટે મોકૂફ એટલે કે રદ રાખવામાં આવ્યું? અને સ્વરાજ્ય પક્ષની પ્રતિષ્ઠા શા કારણસર ઓછી થઈ? ઓકે, આ છે ચેપ્ટર નંબર 4 ના સવાલ. બીજું ભાઈ, 2 માર્કની અંદર કોઈ પ્રકારનો ડરવાની જરૂર નથી. ખાસ ઇતિહાસની અંદર સાલવારીને રાજાના નામમાં ભૂલ કરવાની નહીં. તમે રાજાનું નામ અને સાલવારી ખોટી લખીને આવો છો એટલે અડધો માર્ક કપાય છે. બાકી 2 માર્કમાં કોઈ પ્રકારનો ડરવાની કોઈ જરૂર નથી. બીજું, બસ ટૂંક સમયની અંદર ધોરણ 10 શરૂ થવા જઈ રહ્યું છે. તો ધોરણ 10માં તમારું આયોજન શું હશે? પહેલેથી જ શરૂઆતથી અમારી સાથે જોડાઈ જાઓ ભાઈ. ધોરણ 10નું રિઝલ્ટ અત્યારે તમે જોતા હશો. ધોરણ 10ની તૈયારી કેવી ચાલે છે હે? તો તમે પણ બાકી ન રહી જાઓ. હું તો કહું છું ભાઈ, આંખ બંધ કરીને ભરોસો મૂકી દો. તમારો ભરોસો તોડવા નહીં દઈએ. એક વખત વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર જોઈ લેજો ભાઈ.
ધોરણ 10 ની તૈયારી કેવી ચાલે છે તમે ખાલી જોઈ લેજો, પછી કહેજો સર હવે ટોપર બેચમાં જોડાવાય કે ન જોડાવાય. જો ટોપર બેચમાં જોડાવું છું તો આ ન્યૂ બેચ મળે છે એકદમ ફ્રી ને ફ્રી. જોડાવા માટે વિદ્યાકુલ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને જોઈન ના ઉપર ક્લિક કરો. નેક્સ્ટ ચેપ્ટર નંબર 5 મોસ્ટ આઈએમપી સવાલ. લાલા લજપત રાયનું અવસાન સાથી થયું? દાંડી કૂચ ક્યાંથી ક્યાં? સાયમન કમિશન શા માટે રચવામાં આવ્યું? સાયમન કમિશનનો બહિષ્કાર શા માટે કર્યો? અને ભારતના ભાગલાના પરિણામે ભારતની કઈ કઈ મુખ્ય સમસ્યાઓ હલ કરવાની હતી? આટલા સવાલ ચેપ્ટર 5 ના છે મોસ્ટ આઈએમપી. ઓકે, હાલો સ્ક્રીનશોટ પાડતા રહેજો. નેક્સ્ટ આગળ વધીએ ચેપ્ટર નંબર 6. ભાઈ વાર્ષિક પરીક્ષાની અંદર આખો સિલેબસ આવ્યો, સિલેબસ નહીં પૂછતા. ચાલીએ ચેપ્ટર નંબર 6 ની અંદર બિન જોડાણ નીતિનો અર્થ. બર્લિનની નાકાબંધીને ઠંડા યુદ્ધનો આરંભ, અંતનો આરંભ તરીકે ઓળખવામાં આવતું. તો યાદ કરો, શસ્ત્રો ભરેલા વાહનો મોકલ્યા હતા અને પછી પાછા વાળી લીધા. બંને મહાસત્તાઓ વચ્ચે હોટલાઇન ઉપર વાતચીત થઈ ગઈ. ઓકે, આ બધું એમાં લખવાનું રહેશે. બીજા વિશ્વયુદ્ધ પછી મહાસત્તાઓ વચ્ચે સાથે તણાવપૂર્ણ સંબંધ રહ્યા છે. પંડિત જવાહરલાલ નહેરુ બિનજોડાણવાદી નીતિ વિશે શું માનતા હતા? કે ભારત કોઈ પણ સાથે જોડાશે નહીં. ભારત અને રશિયા વચ્ચેના સંબંધો સંક્ષેપમાં કરો, એટલે કે 4-5 વાક્યમાં લખી નાખવાનું. પરમાણુ બિન સંધિ એટલે શું અને ભારતે તેના પર કેમ હસ્તાક્ષર એટલે સહી કરી નહીં? કેમ? કારણ કે ભારત ક્યાંય પરમાણુ શસ્ત્રો ઉપર ઉપયોગ કરવા પર માનતી નથી. ઓકે, આ છે ચેપ્ટર નંબર 6 ના મોસ્ટ આઈએમપી સવાલો. વાત કરીએ હવે આગળ. નેક્સ્ટ 7મું ચેપ્ટર. ભાઈ યુથ સ્વયં પેપર સેટ ગુજરાતી માધ્યમ. વાહ, પેપર સેટ સોલ્યુશન બંને. વાહ 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 વાહ, હિતુલક્ષી પ્રહાર, સાહિલ સર, હિરેન સર, આ તમારો ફોટો છે અને આ છે આપણા ધ્રુવ મેડમ. ભાઈ સાહેબ 24 માંથી 24 100% ગેરંટી આપે છે આ લોકો. તો ભાઈ પરચેસ કરવી પડે. પરચેસ કરી લેજે મારા વાલા. 7મું ચેપ્ટર. ફ્રેન્ચ સરકારે તેમની વસાહતો ભારતને સોંપી દેવા શા માટે તૈયાર થઈ ગઈ? ઓપરેશન વિજય, મોસ્ટ આઈએમપી. દેશી રાજ્યના ભારત સંઘ સાથે જોડાણ માટે ભારત સરદાર પટેલે કઈ અપીલ કરી? અને હૈદરાબાદ શા માટે પોલીસ પગલું ભરવામાં આવ્યું હતું? ઓકે, ચાલો. બીજું ભાઈ, તમને જો સેક્શન વાઇઝ તકલીફ પડે છે તો આપણો સેશન જે મેગા શોર્ટ કરીને લેક્ચર આવે છે આપણા, જેની અંદર તમને કમ્પ્લીટ ઇતિહાસ કરીને એક લેક્ચર તો પૂરો કમ્પ્લીટ થઈ ગયો છે. હજી નાગરિક શાસ્ત્ર અને ભૂગોળ શાસ્ત્ર બંને બાકી છે, બરાબર? તો એ લેક્ચરની અંદર આવી જજો, જેથી કરીને માત્ર ને માત્ર થોડાક જ કલાકોની અંદર તમને આખું કમ્પ્લીટ ભૂગોળ, કમ્પ્લીટ નાગરિક શાસ્ત્ર બંને કમ્પ્લીટ કરાવી દઈશ. તો એ લેક્ચરો આપણી આ ચેનલમાં આવવાના છે. નોટિફિકેશન ઓન રાખજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો, જેથી કરીને સૌથી પહેલી નોટિફિકેશન તમને આવે કે આ જે ભૂગોળનો કે આ જે નાગરિક શાસ્ત્રનો લેક્ચર છે. ચાલો, માણસ ભૂલી શકે છે, મોબાઈલ ક્યારે ભૂલતો નથી. આવો નાગરિક શાસ્ત્રની અંદર જેનાથી તમને જે ડર લાગે છે એવા નાગરિક શાસ્ત્રના સવાલો આમુખમાં કયા કયા આદર્શો જણાવવામાં આવ્યા હતા? સાર્વત્રિક પુખ્ત મતાધિકાર કોને કહેવાય? ભારત બંધારણ સમવાયી છે. સંસદીય પદ્ધતિ સરકારના લક્ષણો જણાવો. એકીકૃત ન્યાયતંત્ર એટલે શું? સામાજિક અને આર્થિક સમાનતા વિના રાજકીય સમાનતા અધૂરી છે. અને ભારત એ બિન સાંપ્રદાયિક રાજ્ય છે. રેડી? ખાલી એમ કરું એટલા સવાલ કરવાનો નથી હો. આ ખાસ કહું છું ભાઈ, આટલા ટૂંકા સવાલો, કેટલા બધા સવાલોમાંથી મોસ્ટ આઈએમપી ને આઈએમપી લઈને આવ્યો છું. હવે આમાંથી તમે શોર્ટ નહીં કરતા, નહીતર પછી મારા વાલા પછી આમ જો રિઝલ્ટમાં શોર્ટ રિઝલ્ટ થઈ જશે. હા, ચાલીએ 9મું ચેપ્ટર. ભારતના બંધારણમાં આપેલા બંધારણીય અધિકારો જણાવો. અધિકારો આવશે. ચાલો, ત્યાર પછી મૂળભૂત હકોની અગત્યતા અને તેનું મહત્વ. નિવારક અટકાયત મારા ખ્યાલ પ્રમાણે મોસ્ટ આઈએમપી સવાલ, બરાબર? રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અને મૂળભૂત હકોનો ઉપયોગ શા માટે પૂર્વ શરત છે? આઈએમપી સવાલ. હક અને ફરજ બંને એક સિક્કાની બે બાજુ છે. મોસ્ટ આઈએમપી. બાળમજૂરી શા માટે ગુનો બને છે? અને માર્ગદર્શક સિદ્ધાંતો દેશના શાસનના પાયારૂપ સિદ્ધાંતો છે. ઓકે,
ચાલો સ્ક્રીનશોટ પાડતા રહેજો. યસ, ઇતિહાસ રચ્યો તો એને ફરીવાર ઇતિહાસ રચીશું. પણ અમારે પ્રતિસાદની જરૂર તમારી છે. શું તમે ભવિષ્યવાણી સૂર્યોદય લેક્ચરમાં આવવાના છો? તો કમેન્ટ કરી આપજો. હા સર ભવિષ્યવાણી, હા સર ભવિષ્યવાણી, એવી સરસ મજાની કોમેન્ટ કરી આપજો. ચેપ્ટર નંબર 10 ભારત સંસદ દ્વિગૃહી છે. આઈએમપી સવાલ. સાંસદની લાયકાત મોસ્ટ આઈએમપી સવાલ. રાજ્યસભાના સભ્યોની પસંદગી કેવી રીતે થાય? રાષ્ટ્રપતિની કટોકટી વેળાની સત્તાઓ. મહાભિયોગની કાર્યવાહી શું છે? સંસદની સત્તા અંગેનો ઉલ્લેખ. અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા, એમાં ગ્રામ્ય અને શહેરને બંને સમજાવી અથવા તો ટૂંકમાં વાક્ય 6 બનાવી દેવાના. ઓકે, ચાલો 11મો ચેપ્ટર સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક. મહાભિયોગની કાર્યવાહી. ફોજદારી દાવા માટે સર્વોચ્ચ અદાલતની સત્તા અને વડી અદાલતના ન્યાયાધીશોની લાયકાતો. ઓકે, 2 માર્કના સવાલ છે બધા. હો ભાઈ, આખો સેક્શન જ એનો છે. હા, ચલો નેક્સ્ટ વાત કરીએ 12મું ચેપ્ટર કે કેટલા વર્ષ મતદાન કરવાનો અધિકાર મળે છે? પુખ્ત વય. ચૂંટણીની પારાશીસી. મતદાર લોકશાહીને જીવંત રાખે છે. લોકશાહી કેળવવાના કયા કયા માધ્યમો? અને ભારતમાં કયા કયા પ્રાદેશિક અને રાષ્ટ્રીય રાજકીય પક્ષો સક્રિય છે? ઓકે, ચાલો આ છે આપણા સવાલો. ત્યાર પછી આગળની વાત કરીએ. ક્વોલિટી મતલબ વિદ્યાકુલ અને ટોપર મતલબ વિદ્યાકુલ. સમગ્ર છેલ્લા 5 વર્ષનો રિઝલ્ટ તમે જોઈ લેજો ભાઈ. ગુજરાતના ટોપર ક્યાંથી આવે? તો કે વિદ્યાકુલમાંથી આવે. પછી ગુજરાત ફર્સ્ટ હોય, સેકન્ડ હોય, થર્ડ હોય, તાલુકા ફર્સ્ટ હોય, જિલ્લા ફર્સ્ટ હોય, પોતાના શહેરની અંદર પ્રથમ ક્રમે આવતું એકમાત્ર રિઝલ્ટ તો કે વિદ્યાકુલ. એક વખત સાહેબ રિઝલ્ટ જોઈ તો લેજો, આંખ બંધ કરીને, ભરોસો મૂકીને તો જોજો. ભરોસો તૂટવા નહીં દઈએ. તારી નૈયાને પાર કરાવી દઈશું મારા વાલા. ચાલો ચેપ્ટર નંબર 13 ભૂગોળની અંદર આવી જાવ સાહેબ. ઇઝી અને તમારો ગમતો એવો વિભાગ ભૂગોળ. ભારતના આંતરરાષ્ટ્રીય વેપાર સરળ કેમ બન્યો છે? આઈએમપી સવાલ સર. ભારત સંસ્કૃતિ સમન્વય તીર્થ બન્યું છે. મોસ્ટ આઈએમપી સવાલ. મૃદાવરણીય પ્લેટો અને કઈ કઈ? પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન છે. આઈએમપી સવાલ. અને વૈવિધ્યસભર ભૂપૃષ્ઠ સાથી ધરાવે છે. આઈએમપી સવાલ. આ છે ચેપ્ટર નંબર 13ના સવાલો. આ ભૂગોળ કમ્પ્લીટ ભૂગોળનો પણ એક લેક્ચર આવવાનો છે. એ પણ યુટ્યુબ પર હમણાં મુકાઈ જશે, શિડ્યુલ આવી જશે. ચેનલને સબસ્ક્રાઇબ કરેલો રાખજો, જેથી કરીને અવારનવાર જેટલી પણ નોટિફિકેશન આવે એ તમારા સુધી પહોંચી શકે. બને ત્યાં સુધી તમારા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરજો ભાઈ. ભૂલતા નહીં, આંગળી ચીંધ્યાનું પુણ્ય તમને મળશે મારા વાલા. ચેપ્ટર નંબર 14 ખનિજનું વર્ગીકરણ. મોસ્ટ આઈએમપી સવાલ. જમીન નિર્માણ કઈ રીતે થાય છે? હિમાલય પર્વત શ્રેણીઓમાં કયા કયા ઘાટ આવેલા છે? આગની ખડકોની રચના. ખડકોના મુખ્ય પ્રકાર અને જમીન નિર્માણ પ્રક્રિયા વિશે સમજાવો. ચાલો આ છે 14મા ચેપ્ટરના સવાલ. આમાં જમીનના પ્રકાર મોસ્ટ આઈએમપી વિભાગ ડી ની અંદર. અને હા, વિભાગ સી અને વિભાગ ડી ના વિડીયો પણ આવી ગયા છે, જોવાના ભૂલતા નહીં. પછી કહેતા નહીં કે સર આઈએમપી નથી. આઈએમપી આપેલા જ છે, તમે જોયેલા નથી. કૃષ્ણ અને કાવેરી બેસિન. બેસિન એટલે ખબર ને, નદી જ્યાંથી નીકળતી હોય જ્યાં પૂર્ણ થતી હોય ત્યાં સુધીનો ભાગ એને બેસિન કહેવાય, નદી. તો એના વિશે માહિતી આપવાની છે. મોસ્ટ આઈએમપી સવાલ. દ્વીપકલ્પીય નદી અને હિમાલયની નદી. સરોવરની ઉપયોગિતાઓ. આઈએમપી સવાલ. નર્મદા બેસિન વિશે ટૂંકમાં માહિતી આપવાની છે. મધ્યપ્રદેશમાંથી નીકળતી અને છેલ્લે ક્યાં પૂર્ણ થઈ જાય છે, નદીની લંબાઈ અને કયા કયા રાજ્યમાંથી છે. બસ 3 જ મુદ્દા લખવાના છે. જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો. આઈએમપી સવાલ. ગોદાવરીને દક્ષિણની ગંગા કહે છે કારણ કે સૌથી લાંબી નદી હતી એટલા માટે. કેટલા કિલોમીટર ગોદાવરી નદી છે? ખાસ એક કોમેન્ટ કરી આપજો મારા વાલા.
વિદ્યાકુલની ટીમ આવશે તમારા શહેરમાં. સર અમને મળવા આવશે, 9મા ધોરણના વિદ્યાર્થીને મળવા આવશે. હા, કઈ રીતે? તો કે આ વિડીયોની નીચે આપેલી એક લિંક છે વિદ્યાયાત્રા 2.0, એમાંથી તમે ફોર્મ ફિલઅપ કરી દેજો, જેથી કરીને તમારા સિટી સુધી અમે પહોંચી શકશું. તમને મળવા આવશું, તમારા પ્રશ્નને સાંભળીશું, તમારા છેક સિટી સુધી અમે આવવાના છે, અમારી સમગ્ર આખી વિદ્યાકુલની ટીમ. ચાલો, ચેપ્ટર નંબર 16, ઓક્ટોબર હીટ, ભાદરવી તાપ જેને કહેવાય છે, વ્યાપારી પવનો, સમુદ્ર માર્ગ માટે કેટલી ઋતુઓને કયા કયા વિભાગમાં વહેંચણી કરેલી છે? આઈએમપી. નૈઋત્યના મોસમી પવનો ભારતમાં કેટલા ભાગમાં વહેંચાઈ જાય છે? આઈએમપી. ઓકે, આ છે 16મા ચેપ્ટરના સવાલો. ચલે, ઈ સ્ક્રીનશોટ પાડી લેજો ભાઈ. 17મું ચેપ્ટર, સંકલ્પના સમજાવો. શંકુદ્રમ જંગલો, વિશેષતા, શંકુ આકાર, ડાળીઓ, ઢળકતી. સંકલ્પના સમજાવો. ખરાવ જંગલો. નીચેના જંગલોનું પર્યાવરણીય મહત્વ શું છે? જંગલ વિનાશના કારણો, મોસ્ટ આઈએમપી, મોસ્ટ વત્તા આઈએમપી. 10મા ધોરણમાં પણ આવે છે આ ચેપ્ટર આખો. જંગલ વિનાશની અસરો અને ઉષ્ણકટિબંધીય જંગલો નિત્ય લીલા જંગલો કહે છે. શા માટે? કારણ કે 12 માસ કેવા હોય છે? લીલા. લીલા પીળા તારા ને જાફર કે. જય રામદેવજી મહારાજ. 18મું ચેપ્ટર, ભારતના પ્રાણી ભૌગોલિક પ્રદેશની યાદી. વન્યજીવો પ્રાણીઓના માથે સંકટ છે. ઓહો, મોસ્ટ આઈએમપી. અને ભારતના પક્ષીઓની વિવિધતા અજોડ છે, સમજાવો. 18મા ચેપ્ટરમાંથી 2 માર્કના સવાલો. આખો વિભાગ બી નો જ છે. ચલીએ, 19મું ચેપ્ટર, અને આપણું સરસ મજાનું હોટ એન્ડ ફેવરેટ ચેપ્ટર. કેમ? કારણ કે મજા જ આવે સર એમાં. આખું ભારત એના દર્શન થાય છે એટલે મજા આવશે. દક્ષિણ ભારતના લોકોનો ખોરાક શું છે? ઓકે, આમાં છે ને ટેબલ બનાવી નાખવાનું. ઓલું પશ્ચિમ ભારત તો ખોરાક, પહેરવેશ, રહેઠાણ આખું ટેબલ બનાવી નાખવાનું. પછી પાછું ઉત્તર ભારતનું ટેબલ બનાવી નાખવાનું. એ ટેબલ બનાવીને પછી યાદ રાખશો ને તો આ યાદ રહેશે. બાકી કોનું કોનામાં મિક્સ થઈ જશે. આનું ખાવાનું વા નીચે જશે, નીચેનું ખાવાનું ઉપર આવશે. એટલે દક્ષિણ ભારતનું ઉત્તર ભારતની વાત કરું છું. દક્ષિણ ભારતના લોકોનો ખોરાક શું છે? પશ્ચિમ ભારતના લોકોનો ખોરાક શું છે? ભારતના લોકોમાં કેવી કેવી ભિન્નતા જોવા મળે છે? ઉત્તર ભારતના તહેવારોના ઉત્સવો. દક્ષિણ ભારતમાં બોલાતી કયા કુળની ભાષા છે? બિહારની મુખ્ય ભાષા અને બોલી. અને ટૂંક નોંધ લખો, પૂર્વ ભારતના રાજ્યને બંગાળી પુરુષો અને સ્ત્રીઓનો પહેરવેશ. ચાલો, હવે હું આમાંથી કહું તમને તો એક આ મોસ્ટ આઈએમપી. ઓકે, એક આઈએમપી, મોસ્ટ આઈએમપી, આઈએમપી અને આઈએમપી. ઓકે, તમારે કરવાના છે બધા જ સવાલો ભાઈ. હા, પછી એમ નહીં કહેતા સર અમે તો આટલા જ કરીને ગયા હતા. નો 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 નો, ના મુન્ના ના. ઓકે બબલો, ચાલો નેક્સ્ટ 20મું ચેપ્ટર. શું કરવું, શું ન કરવું. જિંદગીમાં કંઈક આવું જ છે. વાવાઝોડા વખતે શું ન કરવું જોઈએ? આપત્તિના નામ, પૂર, મોસ્ટ આઈએમપી, સુનામી, આઈએમપી, ગેસ વળતર, મોસ્ટ આઈએમપી, અને વિષાણુજન્ય આઈએમપી. ઓકે, ચાલો, કોમન મુદ્દા છે ભાઈ. રેડી? આમાં ખાસ સમજી લેજો, બહુ ઇઝી ચેપ્ટર છે. આના માર્ક તો જવા દેતા નહીં જ. ઇઝી ચેપ્ટર છે, ઇઝી ચેપ્ટર છે, ઇઝી ચેપ્ટર છે. 21મું ચેપ્ટર. આ ચેપ્ટરમાંથી સર 2 માર્કના સવાલ પૂછી શકાય છે. હા, એક આ ખેતી ખર્ચ વધવાના કારણો, પ્રાકૃતિક ખેતીની સંકલ્પના, આઈએમપી સવાલ. હરિયાળી ક્રાંતિનો ઉદ્ભવ, આઈએમપી સવાલ. પ્રાકૃતિક ખેતીનું સંશોધન, રાસાયણિક ખેતી મજબૂત એકમાત્ર વિકલ્પ, અને કૃષિ ઉત્પાદન પર થતી માઠી અસર. ચાલો જઈએ આગળ. આપણું છેલ્લું ચેપ્ટર, 22મું ચેપ્ટર. અને આ 3માંથી હું તો ખાસ તમને કહું છું કે મોસ્ટ આઈએમપી અને આઈએમપી, આમાંથી ટૂંકા સવાલ પૂછાવાની બહુ ચાન્સીસ વધારે છે. પણ છતાં આ 3 સવાલ કરીને જજો, એમાંથી એકાદ સવાલ તો આવી જશે. ઓકે, આ છે આપણા વિભાગ બી ના મોસ્ટ આઈએમપી સવાલો. ભાઈ હવે વિભાગ બી થી ડરવાની કોઈ જરૂર નથી. રેડી? આટલા સવાલ કરીને જજો એટલે તમારી નૈયા પાર થઈ જશે. બાકી ડરવાની કોઈ જરૂર નથી, કારણ કે વિદ્યાકુલ સદા સહાય દે. તો આ તમને આઈએમપી કેવા લાગે છે?
એક સરસ મજાની કોમેન્ટ કરી આપજો. ફરી મળીએ છીએ નવા ટોપિક સાથે. ત્યાં સુધી હું પાઠ જાને આપની વચ્ચેથી વિદાય લઉં છું. બાય, થેન્ક યુ, અને પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક.